વધારે વાગી જાય અથવા એની ડેથ થઈ જાય તો તમારી ઉપર કોઈ જાતનો કાયદો લાગુ પડતો નથી. તમે ખાલી તમારી જાતને રક્ષણ કરવા માટે એ સામેવાળા વ્યક્તિને નુકસાની પહોંચાડી છે એ સાબિત થાય છે, રાઈટ? એટલે તમારું સેલ્ફ ડિફેન્સ કરતા હોય ને ત્યારે તમને કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ નથી થતો, રાઈટ? ખુલ્લા હતા, બે ખુલ્લા હાથ હતા અને ઈ છે એ આવી રીતે હાથ એને ખાલી પકડ્યો તો આમ ખુલ્લા હાથ હતા અને ખાલી ઓલા છોકરાએ અહીંયા છરી જ રાખેલી હતી. તો ઈ છોકરી છે એ એનો જાતે બચાવ કરી શકતી હતી. 2 સેકન્ડ માટે જો એને છે એ હાથ છે એ દૂર કરી નાખીને ભાગી ગઈ હોત ને તો આજે એ જીવતી હોત. તો આવા સંજોગોમાં તમારે કયા કયા ટેકનિક છે કે તમે ઉપયોગ કરી શકો, તો એના વિશે કહેશે. જો એના માટે શું કરી શકીએ કે જો આપણે અહીંયા જે હાથનો ભાગ હોય છે ને, આ કાંડાનો ભાગ, ત્યાં તમે મજબૂત રીતે પકડો. એટલે અહીંયાથી તમે મજબૂત રીતે પકડો એટલે શું થાય, અહીંયાથી એનો હાથ છે ને એ કાંડાના ભાગથી વાળી નહીં શકે. પછી આપણે ધીમે ધીમે શું કરવાનું છે, એ જે સામે જે વ્યક્તિ હોય એને નથી ખબર કે આ શું કરવા માંગે છે. પછી આપણે ધીમે ધીમે શું કરવાનું, પાછળ અહીંયા પગનો ભાગ છે ને ત્યાં તમે જોરથી પાટું મારો ને એટલે કિસાન છે એ નીચે બેઠી જશે. અહીંયા તેને ભાગ છે ને એટલે નીચેના ભાગે બેઠી જશે. આગળથી પકડે છે તો તમે એને કેવી રીતે છોડાવી શકશો, રાઈટ? દાંડી છે, આ ભાગ છે અને આંખોનો ભાગ છે. ત્યાં શું કરવાનું, જેટલું બળ હોય, તાકાત હોય એટલું જોરથી બંને હાથ ખુલી જશે. પાછળથી